કહો છો આ તો ખેડૂતોને ઉશ્કેરવાની વાત છે કે ભાડુતી છે કાલે તું હુમલો થાય પોલીસ ઉપર શું અંગર થાય તો શું પોલીસ મોટી વાત કરો છો તમે બહુ indirectly. મોટી વાત છે બુટલેગરોએ ઓછા હુમલા કર્યા છે પોલીસ ઉપર કેટલાયના ખૂન કરી નાખ્યા તો હું પોલીસ એને ફાંસીએ ચડાવી દીધા ખેડૂત તો એની જમીન હાટું બોલે છે ને ગુજરાતમાં બુટલેગરોએ પીએસઆઈ ઉપર કાર ચડાવી દીધી રૂમમાં પૂરીને માર્યા તલવારો મારી ધોકા માર્યા એક્સિડન્ટ કરી નાખ્યા કિડનેપ કરી લીધા બુટલેગરોએ મારી લાશના ફાટ નાખેલા પોલીસના તો ક્યાં કોઈએ કઈ એને ફાંસીએ બુટલેગરોને ચડાવી દીધા ખેડૂત બોલશે તો એના પોતાના માટે બોલશે હક માટે અધિકાર માટે પોતાની જમીન માટે આમાં ઉશ્કેરવાની ક્યાં વાત આવી અને ઉશ્કેરવાનો દર વખતે તમે એમ કહી દો કે ઉશ્કેરે છે ભાઈ તમારું કોક કંઈક લઈ જાય તેમ બોલશો નહીં આવું મોબાઈલ કાઢીને દોડવા માંડો તેમ ગાળ્યું નહીં બોલો કંઈક લઈ જાય તો કેવું તો એમાં ઉશ્કેરવાની ક્યાં વાત આવી લઈ હું કામ જાઉં છું કોઈ અહીં જમીનમાં થાંભલો નાખવા ન આવે તો કોઈ ઉશ્કેરાય સરકાર તો એવું કહે છે કે આ થાંભલો જશે વીજળી થશે દેશનો વિકાસ થશે અજવાળો આવશે એવું બધું કહે છે પણ તો એમાં ખેડૂતનો થોડો વિકાસ થવો જોઈએ ને બધું થાંભલા નાખવા વાળાનો થાય જેની જમીનમાં થાંભલો નાખ્યો એનો થોડો વિકાસ થાય તો ક્યાં વાંધો છે ખાલી થાંભલા વાળાનો વિકાસ થાય છે થાંભલો જેની જમીન ઉપર છે એનો નથી થતો ને વાંધો જેવી વાત ન છે ભાજપમાં જે જાય ને એને તો પહેલા સ્વર પેટી કાઢી લેવામાં આવે ઓપરેશન થિયેટરમાં લઈ જાય બીજા નંબરમાં ખસી કરે પછી એને ભાજપનો ખેસ પહેરાવવામાં આવે એટલે એની કઈ આ ચર્ચા કોટ ગામમાં કરાય ને આ મરદમાણાનું ગામ છે અહીં એવી વાતો ન કરાય ભાજપના લોકો કહે છે કે અમે તો વળતર આપી જ રહ્યા છીએ ખેડૂતોને પેટમાં શું દુખે છે અમે તો વિકાસ કરી રહ્યા છીએ વિશ્વગુરુ બનાવીએ છીએ આ ખેડૂતો કેમ જમીન નથી આપી રહ્યા ને એટલે વળતર કેટલું આપે છે ને શેનું આપે છે તો કોઈ ભાજપ વાળાને પૂછો કે શેનું એમ ધારો કે આપ્યું 1 લાખ 2 લાખ 5 લાખ શેનું તમે જમીન વેચાતી લીધી વેચાતી લઈ લેશે નથી લેતા સંપાદન કરે છે તો વળતર શેનું છે તો દેશભક્તિ કરો ખેડૂતોને કહે છે કે દેશભક્તિ કરો વિકાસ થઈ રહ્યો છે દેશનો નહીં પણ દેશભક્તિ ખાલી ખેડૂતો જ કરવાની એ નહીં કરે બધાય થોડી કરવાની ને ખાલી ખેડૂતો દેશભક્તિ કરશે તો શું કરશે કંપની ભક્તિ જે પ્રશ્ન માનવ સર્જિત છે એનું સમાધાન પણ માનવ પાસે હોય આ કોઈ ઈશ્વર સર્જિત આફત નથી કોઈ પૂર નથી કોઈ વાવાઝોડું નથી કોઈ ભૂકંપ નથી એ બધું ભગવાન મોકલે એનું આપણી પાસે દવા ન હોય પણ સોલાર પ્લેટ માણસે લગાડી થાંભલો માણસ કાઢે છે તેનો જવાબ એ માણસ પાસે હોય એ કયો માણસ ગાંધીનગરમાં બે દિલ્હી વાળું નહીં દિલ્હી કે ગાંધીનગર સત્તાનું કેન્દ્ર જ્યાં હોય ત્યાંનું સમાધાન હોય તો બધા જ નિયમનું પાલન કરવા બંધાયેલા સરકાર નિયમ કેમ નથી બનાવતી કેમ કે નિયમ બનાવે તો કંપની દાદાગીરીથી થાંભલો ન નાખી શકે પૂરતા પૈસા આપવા પડે બંધાવવું પડે આમને સામને બંનેનો કોન્ટ્રાક્ટ થાય પછી કરી શકે અત્યારે નિયમ નથી એટલે ભાડેથી પોલીસ લાવી અને જબરજસ્તી થાંભલા નાખીને ભાગી જશે એ શું કરી લેવાનું સરકાર પોલીસ ભાડે આપીને પૈસા કમાય છે આપણને મારવા હાટું પોલીસ ભાડે આપે છે અહીં પોલીસ કંપની ભાડે લાવી શું કરવા લાવી આપણી સેવા કરવા લાવ્યા છે અનિલભાઈ બહુ સરસ માણસ છો નમસ્તે સર પ્રણામ હાઉ મે આઈ હેલ્પ યુ આવું કરે છે કે બે ધોકા નાખે છે પૈસા કંપની સરકારને આપે સરકાર પોલીસ અહીં મોકલે પોલીસ અહીં ધોકાઈ નાખે તો પોલીસ મારવા હાટું ભાડે લઈને આવે તો પોલીસમાં ગુંડામાં ફરક ખાલી લુગડાનો રહ્યો ગુંડા ભાડે મળતા પહેલા કે અનિલભાઈના ટાંટિયા ભાંગી નાખવા હોય તો 25,000 માં હોપારી હવે ગુંડાના પોલીસમાં ફરક એટલો રહ્યો લુગડા આના યુનિફોર્મ હોય ને આ જેવા તેવા હોય આપણી સાથે ગોપાલ ઇટાલિયા છે ગોપાલ ઇટાલિયા કોંડ ગામમાં આવ્યા છે તેઓએ જે કંપનીએ ખાડા કર્યા છે એ પણ જોયા બાઇક ઉપર રાઈડ કરી અહીંયા પોતાની એમણે વાત મૂકી છે ગોપાલભાઈ પહેલો સવાલ જે ભાજપના લોકો કહે છે કે અમે તો વળતર આપી જ રહ્યા છીએ ખેડૂતોને પેટમાં શું દુખે છે અમે તો વિકાસ કરી રહીએ છીએ વિશ્વગુરુ બનાવીએ છીએ આ ખેડૂતો કેમ જમીન નથી આપી રહ્યા ને એટલે વળતર કેટલું આપે છે ને શેનું આપે છે તો કોઈ ભાજપ વાળાને પૂછો કે શેનું એમ ધારો કે આપ્યું 1 લાખ 2 લાખ 5 લાખ શેનું તમે જમીન વેચાતી લીધી વેચાતી લઈ લેશે નથી લેતા સંપાદન કરે છે તો વળતર શેનું છે જમીન મારી છે એટલે કે ખેડૂતની છે તો વળતર શેનું છે થાંભલો 100 વર્ષની જમીન પર રહેશે અને આપવામાં આવે છે 2 લાખ 5 લાખ 10 લાખ 15 લાખ તો 100 વર્ષ સુધી એ થાંભલો જમીન ઉપર રહેશે અને કંપની એમાંથી 5,000 કરોડ કમાશે અને તમને મળશે 2 લાખ તો કોઈ પૂછો બંધાર ભાજપ વાળાને પૂછો વાંધો નહીં ભલે નિરાતે પૂછજો અત્યારે તો દેશભક્તિ કરો ખેડૂતોને કહે છે કે દેશભક્તિ કરો વિકાસ થઈ રહ્યો છે દેશનું નહીં પણ દેશભક્તિ ખાલી ખેડૂતો જ કરવાની એ નહીં કરે બધાય થોડી કરવાની ને
ખાલી ખેડૂતો દેશભક્તિ કરશે તી શું કરશે? કંપની ભક્તિ? આખો વિષય તમે સમજો અનિલભાઈ કે ખેડૂતના ખેતરમાં જે થાંભલો નાખવામાં આવે છે એ થાંભલો ખેતરમાં 100 વર્ષ સુધી રહેશે કે 50 વર્ષ સુધી રહેશે. કંપની એમાંથી કરોડો રૂપિયા કમાશે લાઇટ વેચીને. મારા ખેતરમાં જે થાંભલો છે એમાંથી લાઇટ તમારા ઘરે આવીને તમે દર મહિને 3500 બિલ ભરશો. એ પૈસા કમાશે, નફો કરશે કંપની. મને શું મળ્યું? તો તમે મારી જમીન વેચાતી લઈ લો, અત્યારે જે ભાવ હાલતો હોય એ ભાવથી વેચાતી લઈ લો તો ક્યાં ટેન્શન છે? જમીન મારી, થાંભલો તમારો, નફો તમારો, નુકસાન અમારું. એ કેવું? આનું હાલે. સમાધાન શું? તમે કીધું કે તમે એક બિલ મૂક્યું છે, પ્રાઇવેટ બિલ તમારું. સમાધાન તો દરેક વસ્તુનું હોય જ, ઈરાદો જોઈએ. જે પ્રશ્ન માનવ સર્જિત છે એનું સમાધાન પણ માનવ પાસે હોય. આ કોઈ ઈશ્વર સર્જિત આફત નથી, કોઈ પૂર નથી, કોઈ વાવાઝોડું નથી, કોઈ ભૂકંપ નથી. એ બધું ભગવાન મોકલે, એનું આપણી પાસે દવા ન હોય. પણ સોલાર પ્લેટ માણસે લગાડી, થાંભલો માણસ કાઢે છે, તેનો જવાબ એ માણસ પાસે હોય. એ કયો માણસ? ગાંધીનગરમાં બે દિલ્હી વાળું નહીં. દિલ્હી કે ગાંધીનગર, સત્તાનું કેન્દ્ર જ્યાં હોય ત્યાંનું સમાધાન હોય. કંપની આંદોલન કરવું પડ્યું, થાંભલા નાખવા છે મુર્દાબાદ, થાંભલા નાખવા છે મુર્દાબાદ. એની જમીન નથી તો એને કાંઈ વાંધો નથી. જેની જમીન છે એને આંદોલન કરવાનું. જેનું કાંઈ નથી એના માટે પોલીસ, એના માટે હિટાચી, એના માટે કલેક્ટર. જેનું કાંઈ છે નહીં એના માટે બધું છે. તો જેની તો જમીન છે એના માટે કોણ? તો આજે સમાધાન તમે જે કહો છો કે આનું સમાધાન ગાંધીનગરમાં છે, દિલ્હીમાં છે, કે સરકાર કોઈ સારી નિયમ બનાવે, પોલિસી બનાવે, નક્કી કરે કે કંપની આવું કરવાનું, ખેડૂતે આવું કરવાનું, કલેક્ટરે આમ કરવાનું, સરકારે આમ કરવાનું, એવો નિયમ બનાવી નાખે તો બધા જ નિયમનું પાલન કરવા બંધાયેલા. સરકાર નિયમ કેમ નથી બનાવતી? કેમ કે નિયમ બનાવે તો કંપની દાદાગીરીથી થાંભલો ન નાખી શકે. પૂરતા પૈસા આપવા પડે, બંધાવવું પડે, આમને સામને બંનેનો કોન્ટ્રાક્ટ થાય પછી કરી શકે. અત્યારે નિયમ નથી એટલે ભાડેથી પોલીસ લાવી અને જબરજસ્તી થાંભલા નાખીને ભાગી જશે. શું કરી લેવાનું? એ પણ ભાડેથી તમે પોલીસ કીધું તો ભાડેથી પોલીસ આપી શકાય? નિયમ છે એવું? કારણ કે સરકારે તો કહી દીધું તમને ફેબ્રુઆરીમાં કે એમ લઈ પૈસા લીધા છે ને આપ્યું છે. ભાડે આપે છે તો નિયમ હશે તો જ આપતા છે એમ માની લે ને. આપણે અભણમાણ, આપણે ક્યાં એમાં નિયમ બિયમમાં પડીએ? સરકારે મને ગૃહમંત્રીએ વિધાનસભામાં લેખિતમાં આપ્યું કે ખાલી દેવભૂમિ દ્વારકા અને કચ્છ 2 જિલ્લામાં 18 કરોડની પોલીસ ભાડે આપી. એ ખાલી 2 વર્ષનો આંકડો છે. 10 વર્ષનો આંકડો કરો તો કદાચ 150 કરોડ રૂપિયા થતા. સરકાર પોલીસ ભાડે આપીને પૈસા કમાય છે. આપણને મારવા હાટું પોલીસ ભાડે આપે છે. આ પોલીસ કંપની ભાડે લાવી શું કરવા લાવી? આપણી સેવા કરવા લાવ્યા છે. અનિલભાઈ બહુ સરસ માણસ છો, નમસ્તે સર, પ્રણામ, હાઉ મે આઈ હેલ્પ યુ, આવું કરે છે કે બે ધોકા નાખે છે? પૈસા કંપની સરકારને આપે, સરકાર પોલીસ અહીં મોકલે ને પોલીસ અહીં ધોકાઈ નાખે. તો પોલીસ મારવા હાટું ભાડે લઈને આવે છે. તો પોલીસમાં ગુંડામાં ફરક ખાલી લુગડાનો રહ્યો. ગુંડા ભાડે મળતા પહેલા કે અનિલભાઈના ટાંટિયા ભાંગી નાખવા હોય તો 25,000માં હોપારી. હવે ગુંડાના પોલીસમાં ફરક એટલો રહ્યો, લુગડા આના યુનિફોર્મ હોય ને આ જેવા તેવા હોય એટલે આને ગુંડા કહેવાય. આને પોલીસે મારવા આવે, ગુંડાએ મારવા આવે. બેન પૈસા દ્યો તો કરે છે, ઓલો સરકાર કે મારી જાય છે, ના એમ નામ મારી જાય છે. આ કઈ લોકશાહી છે? તમે જે કહો છો આ તો ખેડૂતોને ઉશ્કેરવાની વાત છે કે ભાડુતી છે, કાલુથી હુમલો થાય પોલીસ ઉપર, શું સંઘર્ષ થાય તો શું? મોટી વાત કરો છો તમે. મોટી વાત છે. બુટલેગરોએ ઓછા હુમલા કર્યા પોલીસ ઉપર, કેટલાયના ખૂન કરી નાખ્યા. તો હું પોલીસ એને ફાંસીએ ચડાવી દીધા. ખેડૂત તો એની જમીન હાટું બોલે છે ને. ગુજરાતમાં બુટલેગરોએ પીએસઆઈ ઉપર કાર ચડાવી દીધી, રૂમમાં પૂરીને માર્યા, તલવારો મારી, ધોકા માર્યા, એક્સિડન્ટ કરી નાખ્યા, કિડનેપ કરી લીધા. બુટલેગરોએ મારીને લાશના ફાટ નાખેલા પોલીસના. તો ક્યાં કોઈએ કઈ એને ફાંસીએ બુટલેગરોને ચડાવી દીધા? ખેડૂત બોલશે તો એના પોતાના માટે બોલશે, હક માટે, અધિકાર માટે, પોતાની જમીન માટે. આમાં ઉશ્કેરવાની ક્યાં વાત આવી? અને ઉશ્કેરવાનો દર વખતે તમે એમ કહી દો કે ઉશ્કેરે છે. ભાઈ તમારું કોક કંઈક લઈ જાય તેમ બોલશો નહીં. આવું મોબાઈલ કાઢીને દોડવા માંડો તેમ ગાળવી નહીં બોલો. કંઈક લઈ જાય તો કહેવું. તો એમાં ઉશ્કેરવાની ક્યાં વાત આવી? લઈ હું કામ જાઉં છું? કોઈ અહીં જમીનમાં થાંભલો નાખવા ન આવે કોઈ ઉશ્કેરાય? સરકાર તો એવું કહે છે કે આ થાંભલો જશે, વીજળી થશે, દેશનો વિકાસ થશે, અજવાળો આવશે, એવું બધું કહે છે. પણ તો એમાં ખેડૂતનો થોડોક વિકાસ થવો જોઈએ ને. બધું થાંભલા નાખવા વાળાનો થાય છે. જેની જમીનમાં થાંભલો નાખ્યો એનો થોડોક વિકાસ થાય તો ક્યાં વાંધો છે? ખાલી થાંભલા વાળાનો વિકાસ થાય છે. થાંભલો જેની જમીન ઉપર છે એનો નથી થતો ને. વાંધો જે વાતનો છે, જેની જમીન છે એનો, જેનો થાંભલો છે એનો, જેના તાર છે એનો, બધાનો વિકાસ થાય તો ક્યાં વાંધો છે? તમે તો સરકારમાં છો અત્યારે, ધારાસભ્ય છો, એટલે
વિધાનસભામાં જાઓ છો, બધી જગ્યાએ જાઓ છો, તમને શું લાગે છે કે સરકાર આ કેમ એક એસઓપી નથી બનાવતી? તમે કીધું કે સરકારો એસઓપી બનાવવી જોઈએ. જો આ સંપાદન કરવું હોય તો લાંબી એક યોજના હોય કે ભાઈ આપણે અહીંયાથી કાઢીશું, આટલું એક યોજના છે તો આટલા આ ખેડૂતને આટલું રૂપિયા આપીશું, સળિયાવાળાને આટલા આપીશું, મજૂરને આટલા આપીશું, એક નિશ્ચિત એસઓપી બનાવે. તો કેમ અહીંયા નથી બની? એવું બધું બનાવે તો એ બધું પાલન પહેલા કોને કરવું પડે? કંપની, ખેડૂતે? કંપનીએ. હા, તો કંપનીને આટલી મોટી લાંબી પ્રોસેસમાં ન પડવું પડે, સીધું નાગાઈ કરીને થાંભલો નાખી શકે એટલે નિયમ નથી બનાવતા. નિયમ બનાવે તો પહેલા કોને પાળવાના પડે? ખેડૂતે, કંપનીએ? હા, ખેડૂતને જે દી એના ખેતરે થાંભલો આવે તે દિવસે પાળવાનું થાય. શરૂઆતથી જ તે ચાલુ થાય ત્યારે તો કંપનીએ પાળવો પડે. કંપની એ સરકારને પૈસા આપે છે, એમના પાર્ટી ફંડમાં લઈ જાઓ, વાપરો, ચૂંટણી ભજીયા ખવડાવીને મત લઈ લેજો. હવે કંપનીના પૈસે ભજીયા આવે, એ ભજીયા ખાઈને ગામ મત દે. પછી સરકાર એમ કે ભાઈ તમે ભજીયા ખાઈને મત દીધા છે, દારૂ પીને મત દીધા છે, તો હવે અમે તો કંપનીના પૈસે ભજીયા દારૂ હતા એટલે કંપની કેમ કરવું પડે, નકા આવતી વખતે દારૂ ભજીયા પૈસા કંપની નહીં દે. આ ગામમાં પણ ભાજપને જ મત આપે, ભાજપને જીતાડ્યો. ક્યાં મત આપ્યો એ વ્યક્તિગત પ્રશ્ન નથી. મુદ્દો શું છે? કંપની પાર્ટી ફંડ, એક મિનિટ, કંપની પાર્ટી ફંડ આપે, એ પૈસાથી સરકાર છે એ લોકોને ચૂંટણીમાં પ્રભાવિત કરે, લોકો એ પૈસાથી મત આપે, પછી સરકાર કંપની કેમ કર્યા કરે. છેલ્લો સવાલ બધા પૂછે છે, તમે સુરેન્દ્રનગરમાં આવ્યા છો એટલા માટે. તમારા એક સાથી હતા રાજુ કરપડા, એ અત્યારે સ્થિતિ એવી છે કે ભાજપમાં છે અને બોલવાનું એમણે બંધ કરી દીધું છે. એમનું ટ્રોલ બી થઈ રહ્યા છે સોશિયલ મીડિયા ઉપર. પણ હવે તમે શું કરવાના છો આ મુદ્દે? આમ આદમી પાર્ટી શું કરવાની છે? હવે શું થશે આગળ? એમ ભાજપમાં જે જાય ને એને તો પહેલા સ્વરપેટી કાઢી લેવામાં આવે, ઓપરેશન થિયેટરમાં લઈ જાય. બીજા નંબરમાં ખસીકરણ કરવામાં, પછી એને ભાજપનો ખેસ પહેરવામાં આવે. એટલે એની કાંઈ અહીં ચર્ચા કોટ ગામમાં કરાય નહીં. આ અમરત માણાનું ગામ છે, અહીં એવી વાતો ન કરાય. હવે શું રણનીતિ શું આમ આદમી પાર્ટીની? અને ભેગા મળીને કંઈક કરીએ નક્કી. આમાં સરકારમાં રજૂઆત ખેડૂત તરીકે છે, આમાં આમ આદમી પાર્ટીનો વિષય જ નથી, આ તો ખેડૂતનો વિષય. સરકારમાં રજૂઆત તમારી તરફ? એ તો મેં ફેબ્રુઆરીમાં કરી છે અને હજુ કરશું, ઠેઠ સુધી કરવાની. એમાં ખેડૂતોના મુદ્દે ક્યાંય પાછું સ્વાભાવિક છે કે જે રીતે અહીંયા પહોંચ્યા ગોપાલ ઇટાલિયા, તમામ વાતો એમણે કરી, કોઈ વાતો એમણે શરમમાં નથી મૂકી. તમામ તેમણે કીધું કે પોલીસ ઉપર તેમણે પ્રહાર કર્યા, સરકાર ઉપર પ્રહાર કર્યા, દિલ્હી સુધી એમણે પ્રહાર કર્યા. ખેડૂતોની વાત એટલી જ છે કે એમણે યોગ્ય વળતર આપો. ખેડૂતો કોઈ બહુ કરોડો રૂપિયા, કોઈ મોટી યોજના, કોઈ કશું નથી માંગી રહ્યા કે એમના ઘરમાં સરકાર આવીને કંઈ આપે. બસ એટલી જ કે તમે અમારી જમીન લો છો તો જમીનના બદલામાં અમને યોગ્ય વળતર આપો, જેથી અમારું ફ્યુચર સિક્યોર થઈ શકે. પણ હજુ ભાજપના કોઈ નેતા અહીંયા નથી આવ્યા. સરકાર તો મૌન છે, ગાંધીનગરની પણ અને દિલ્હી. સહયોગી વૈભવ સાથે અનિલ પટેલ, સુરેન્દ્રનગર.